જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાપા શિયાળો જાય તો સારું છે. હવે તો રગે રગમાં ટાઈટ ચડી ગઈ છે બાપા. એ ભગવાન, આ ટાઈટ થી તો ભગવાન બચાવ્યો ભાઈ. નક મરી જાય. આમને ટાઈટે ઊભા થવાનું સાના માના. ઊભી થવાની ક્યાં દીકરી થાય? ગુલ્ફી થઈ ગયો છો. હું ગુલ્ફી થઈ ગયા સાના માના? શરમ રાખો ને, તમને એકને જ ગામની ટાઈટ વાઈ છે. તારું ડો આખી રાત મેં પાણી વાયરું છે. ટાઈટ નો વાય નવે ને તમે તો પાણી વારવા ગયા હો. જા જા, ખબર પડે તને. કોઈ તો વારવા નહીં જાતા હોય નહીં? તમે એક જ જાતા હશો ને ગામમાં. તું દેકારો કર માર, તારે રગે રગમાં મને સડી ગઈ છે ને. નકામ હું તને ફુવટમાં બે નાખી લઈશ ટાઈટ નું. હા ઈ જાયડું છે. આ ઉભા થા, માર રોટલા ઘડવા છે. એ હું ભૂખો મરી જાય પણ મારે ટાઈટ નું ક્યાંય બાયણે નથી જાવું. તને પગે લાગુ બાપા. ટાઈટ હોય નાયા ધોયા વિનાના નાતા તો હે નહીં. ના ભેગી ના થાવ. મરી જાવું છે ટાઢા પાણીએ નાઈન. કોણ કે મરી જાય ટાઢા પાણી નાઈ તો? લે ગામમાં કોણ મર્યું? બધા કોઈ નાતા જ નહીં તમાર જેવા. એ ઈ તો બધા ટીકડીયું લીએ છે. ટીકડી વાર ઉભા થાવ, ના ભેગી ના થાવ. સકા મારમાં મને ટાઈટ નો ધક્કો મારવા. સુલામાં ગરી જાય તો ટાઈટ પેલા એમને મરી જાય છું. ઘોડું હરગાઈ દઉં તમારું. લાઈટ ચડે મને તો. આટલી દીકરી થાતી ઉભા થાવ તો. એ નથી રાંધું. જા વા પાડોશી ને લઈ આવ. જા રાંધ. શું લેવા? એને કે લાવો તો આજ કે માર રંધાય એમ નથી. જા આમ ઉભા થાવ તો. એટલે મરી જાય છું. ભલ મરી જા. ઉભા થવાલો, આમ વાડી ભેગી ના થાવ. તું માથે ઉભા રહીને મને ટાઈટ નો મારી નાખી. ગંધાય તમારો ડોહો, આખું ઘર ગંધાય હે. નકરા સ્પ્રે સાઈડ કરો, ના ધોયા વિના ના. ઊભું થવાનું હવે કે હું ઊભી થાઉં? પણ ના, અહીંયા નળ બંધ છે. આપણા નળમાં હે ને પાણી કચરો હલવાઈ ગયો છે. ઈ કચરો અમને બોલાઈને કઢાઈ નાખું. જાવ, ના ભેગી ના થાવ. જાવ. અરે કઈ રીતે? અરે ખઈડી ઓ ટાઈટ કરી જાય હે. અરે માં મોટા નથી, માથે પડે એ બાપા ભાઈ પી જાય. ઘરે હોય ને તો આવતા જ ન હોય તો ચૂલામાં ગરી જાય. રાંધવાય નથી દેતા. લે લાય રોટલા ઘર નાખું. મોડું થઈ ગયું. હાથ તો રાંધવાનું છે મારે. બાયડી વાહે પડી ગઈ છે કે નાયા હોય નવાય મરી જાય. આ પાણી ટાઢું તો જો. નક્કી એને માથે ઉભા રહીને બાયડી અને મારું કાસણ કઢાવી નાખવાની છે. બાપા કેમ ટાઈટ છે? ટાઈટ તો હોય ને અત્યારમાં. હા એટલે એ આ ડબલું ભરવા આવ્યો. તઈ તારો બાપ ટાઢું પાણી છે. આ ટાઢા પાણી ભરી જાય તો ધધે લાગી જાય. અને તને ખબર નથી પડતી, 4 મહિના કાર્યક્રમ બંધ રખાય. મરી જાય તારો ડોહો. 4 મહિનાની ક્યાં કરે વિપલા? હા 4 વખત તો જઈને આવ્યો ને 5મી વખત છે. તો તારા બાપ કઢી ખીચડી ઓછા ખાતો હોય તો શિયાળામાં ન ખવાય. તને એક તો હતું નથી. તારો કોઠો ખરાબ થઈ ગયો છે. હું શું કહું છું, હા ખાને ખાવટ નેઠો નતો રહ્યો સમજ્યા. બરબાર હોય છે. ડોક્ટર કે તમને 2 ની વાર લાગશે હા આ ડબલે જવાની સમજ્યા. હા 2 દી પછી તમને મળશે. ત્યાં સુધી તો આમ અવરનવર જવર કરવું જ પડશે. મરી જવાનો તું. શિયાળો પૂરો થાય ત્યાં મરી જવાનો. આ ટાઢું પાણી ભરી જાય. વિપલા હા. આટલી ટાઈટ તો જિંદગીમાં નથી પડી હો. નથી પડી. અને મારે એલા લોસો છે. અને મને ટાઈટ એવી વાય છે અને બાયડી વાય પડી ગઈ છે કે નાવ આમ લગભગ મને એને મારી નાખશે આ બાયડી. વિપલા તારી કે ને આટલી બધી તારામ ભબક છે નહીં આવે ને. કા ગંધાય છે ને આખું શરીર તારું ગંધાય છે એવું લાગે છે મને. હા કે કૂતરું મરી ગયું. બાના ઘરમાં રહેવા દે. બાના ઘરમાં તું નાય નહીં. ના ભાઈ હું નથી ગંધાતો. એલા લા તું જ બાઈસ મારે છે વિપલા. તાર બાપ એમ તો રોજના 2 સ્પ્રે ખાલી કરું. એ સ્પ્રે કરવાથી ખાલી કરવાથી કાઈ ન થાય. નાવું પડે. ભલે ટાઢું પાણી હોય પણ નાય નાખજે. ગામના તારી વાતો કરે છે. એટલે ભાઈ હું નથી ગંધાતો ને. તને આ ઝાડા બેદી થી ક્યાં ને તું જરાક ચેક કર ને મારો ભાઈ ભાગ. તું જા. લે મારું નથી ગંધાતું. આ તારું ગંધાય છે. હું જી આવું તે હો. આ તું જઈ આવ. અકલ મઠો ડબલું ભરતાય ભૂલી ગયો. બાપા હવે નથી લાવું બાપા મારે. એ માણાના પેટના
ના થાવ, આમ નો હોય બીવી ગયું. ટાઈટ વાહો વાહ, ટાઈટ મારી વાહો વાહ. કેટલી સ્પીડે ભાગ્યો હું બોલ. ટાઈટ ને મેં વાહે રાખી દીધી. એટલે નહીં ના આવ્યા તમે આટલી બધી ટાઈટ વાઈ? નહીં ના આવ્યા? નાઈન શું તારો સુડલો ભાંગવો હશે હે? મને લાગતું જ તું તમે કે નાવા તો નહીં જ જાવ તમે. જો હું નાવાઈ ગયો તો મારે નાવું તું આમ જો ટાંકામાં કેવડા ચીવડા છે અને કચરો પડ્યો છે એમાં તારો મેલેરિયા થઈ જાય. એ તમે નાવું નહીં ને એટલે બધા બાના હુજે હે. કાંઈ બાનું નથી તું જોયો જ જા. હા તો હું ટાંકો સાફ કરે નાખ. આ તું ટાંકો સાફ કરે ને પછી હું નાઈ લઈશ. આ એદીનો ભારો મને જ ભટકાડો ક્યાંથી? નાવાના ચોર. તું દેખાડો કઈરમાં અને કુંડી સાફ કરાવ પછી હું નાઈ લઈશ હો. તમારો ડો આપણા ઘરે કોઈ આવતું નહીં, નકરું ગંધ મારે ઘર આખું. એ હું એક જ ગંધાવ છું. તમે એક જ ગંધાવ જો નકરી માઈખ્યું ચોટે હે. હાયલા કિના દાંત આવે હે. માખી ગંદી વધી ગઈ હો. આમ જો આપણી ઘરે કોઈ નો આવે નહીં સારું. ટાંકો સાફ કરાઈ નાખો ને એટલે નાવા ભેગી ના થાય જો. આ કાંઈ વાંધો તું ટાંકો સાફ કરે નાખ અને પછી જો હું નાઈ લઈશ. મારા હિસાબે જ મારા માવતર કોઈ ન આવતા. કાંઈ નો આવે તો આપણે કઈ કામ છે? હું વઈ જઈશ મારા માવતર ના ઘરે, જોજો નો નાયા ને એટલે. એ તું નો જાતી. હા વઈ જ જાઉં હવે. હું અહીંયા ભૂખે મરી જાય. એ નાઈ લઈશ તું ટાંકો સાફ કરી દે જા. મારે કઈ સાંભળવું જ નહીં તમારું. હું જાઉં ગોદડા ઓઢી. એકાદો ધૂસો હોય તો નાઈટ તો ખરા માથે. એ ધૂસા, બધા ધૂસા ગંધાયા. તારે ઓલો કરિયાવરમાં એક ધૂસો આવ્યો જાડો ઈ દે. પવન એવો ઉપડી ગયો છે. લે પાયલ ભાભી, કઈ બાજુ જાવ હો? એ હું જાઉં છું રંભામાન ઘરે. હારું તમે મને રસ્તામાં જ ભેગા થઈ ગયા, હું તમારા ઘરે આવતી હતી. એ ઠેક તો હાલ મારી ઘરે. અરે ના આવે ઈ હારું તમે રસ્તામાં ભેગા થઈ ગયા અને આયા ને વાત કરી લઉં. માર ભાઈ ક્યાં હે? એ તારા ભાઈ તો ગયા છે ઓલી બાજુ મૈકા. ક્યાં હું લેવા? એ ન્યા અમે છે ને વે સોસાયટી નું કામ મળ્યું છે. હે? હા ફિટિંગ કરવાનું બધુંય. અરે ભગવાન, માર ઘરે કામ હતું તો ભાઈ ક્યારે આવશે? હવે ઈ તો જો લક્ષ્મી મોડા આવે, કારણ કે જો નાના હુના કામ અમે નથી રાખતા. બરાબર, અમે બધી મોટી મોટી સોસાયટી નવી બધી પડે ને એના જ કામ અમે રાખી છે. મારે ઓલ નર હમો કરાવ, ટાંકામાં પાણી નથી રહેતું મારે. એટલે એવું છે? હા ટાંકો લીક છે. ના તમારા ભાઈ જો ને બાના કાઢે છે નાવાના. અને ઠંડી નહીં કે મને તો ઠંડી ફૂલ વાય નાતા જ નથી. હું તને શું કહું છું, એ તારા ટાંકામાં ફોલ્ડ છે કે તારા ઘરવાળામાં ફોલ્ડ છે? ઈ તો મારે જોવરાવ એટલે તું મારા ભાઈને કેવા આવી હતી કે હાલો ટાંકામાં ફોલ્ડ છે. અરે તારી વાત તો 100% ની છે, પણ તારો ભાઈ ઘરે નથી. હવે મારા દેરને કેવું જોહે તો કયો ને તમારા દેરને હમા કરી જાય કે અમારો ટાંકો નળ ને ફુવારો ને બધું. એ બધું તો ઠીક, હું મારા દેરને કહી દઈશ. પણ હું તને શું કહું છું, ઓલે તાર કાકાને છોડીને છૂટું થઈ ગયું તું, એમ તેડી ગયા? ના રે ના, ઊભું જ છે. અરે કઈ કામ હતું? મારે ઠેકાણું હતું એક. હે આજે છૂટું નથી પણ ઊભું જ છે. છૂટું થાય છે તો તમને કહીશ. મારા મામીનો ભાઈ છે ને એને છૂટું થઈ ગયું છે. હા તો કેવરાઈશ. તો કેવરાવ છે. હા વાંધો નહીં, તો તમારા દેરને મોકલજો ને. હાથી મારા દેરને વાત કરું હાલ. કંટાળી ગઈ હું આનેથી સાચું. મારે તો કરિયાણાનો ખર્ચો નથી થતો એટલે એના સ્પ્રેનો ખર્ચો થાય છે. પણ આવું આવું ન હાલે હો. અમે તો જો વેલા ઉઠીને નાઈ હોતન લઈ. મારે તો ચોંટા હે નાવાના. કાઈ વાંધો નહીં, ઉપાધિ કરીમાં તારો ભાઈ લઈ આવે ને તો હું મારા દેરને મોકલીશ. હારું તમારા દેરને મોકલજો. કાઈ વાંધો નહીં, હાલ હું મોકલું. હા તો હારું, હાલો મારી દુકાન જાવ. હા જાતી જા. કામ કરી નવરો થયો, નાસ્તો કરી લો થોડોક. લે અહીંયા બેઠા છો સુરજભાઈ? હા કા ભાભી? તે સાઈડ ઉપર નથી ગયા? એ ગયો તો પણ કામ પતી ગયું. અને બિસ્કિટ ખાય છે બોલ, નાના છોકરાની જેમ. તો ભૂખ લાગી તો શું કરું? તો સવારે નાસ્તો કરીને જવાય સાઈડ ઉપર. નાસ્તો કરીને તો જાય, પણ કોક કરવા વાળું હોવું તો જોઈએ ને. કેમ હું નથી તમને નાસ્તો કરી દેતી? એ તમે આજ વહેલા ઉઠાતા મોડા ઉઠાતા આજ. પણ એ ઠંડી એવી છે ને સુરજભાઈ, કે થોડુંક મોડું ઉઠાણું. તો પછી હું તમને શું કહું છું, તમે જ નવરા છો? મારું કાંઈ કામ જ નથી. તો આપણે વિપુલભાઈ નહીં, આપણે મોટા હતાનો, એની ઘરવાળી મને ભેગી થઈ હતી કાલ. તો એમ કહેતી હતી કે અમારો ટાંકો તૂટી ગયો છે. તો એક કામ કરો ને, તમે નવરા હોય તો એ કામ કરી આવો ને. તો કાંઈ વાંધો નહીં. કઈ બાજુ? લે હાલત બહુ કરી. મોટા હતાનો હવે આપણો વિપુલભાઈ. વિપુલભાઈ આજ તમારા મગજ મને એમ છે કે ફરતો લાગે છે, એવું લાગે છે. આજ ઓલા મગજ ફેરી નાખ્યો ભાઈ. હવે એ મને કે નળમાં વાંધો છે, હા તો હું નળમાં પાણી આમ ચાલુ કરું ને તો પાણી ન આવે. હા ભાઈ ઉપર એક ભાઈ જે વાલ આવે ને વાલ, એ વાલ અને ખોલવાનું ભૂલી ગયો, લોક માર દીધો તો ક્યાં પાણી આવે? તમારો ન્યા મગજ ફરે છે
કે તમે વાંઢા છો એટલે મગજ ફરે છે ઈ મને કયો ખોટા ખોટા બાના કાઢવામાં હો તમે બરોબર કઈ હું મગજ કે હાલે નહીં કઈ સમજાતું જ નથી. હું માર થઈને વાત કરી છે ને છોડીનું કરવાનું જ છે પણ તમે હે ને તે કામમાં ધ્યાન દ્યો હા તો એ કામ હોય તો થાય ને, પૈસા કામ બધું બોલે તને છોકરી દે કોઈ એમ નામ ન દે કઈ. હાલો હું જાતો આવું. ઈ છોકરી દેહે કાઈ વાંધો નહીં આપણે મોટા તાર ઘીર જઈ આવો બરોબર અને હું ફોલ્ટ છે ને ઈ જો એક રેક્સી બધું કામ કરતા આવજો અને પૈસાનો હિસાબ જે થાય ને આમ જો ભલે મોટા હતા દીકરો રહ્યો આમ જો ધંધામાં શરમ નહીં રાખવાની એ તો લઈ જ લેવાના, પૈસા લઈ લેવાના પેટ ભરીને પૈસા લઈ હા લેવાના. બસ તો હું જાઉં છું ઘરે હવે પૈસા વગર હું કામ કરતો જ નથી. બસ બસ કાઈ વાંધો તમે ઘરે જાવ. વ્યવહારે કાગડો કારો બરોબર ને એ વિપુલભાઈ કેમ ગયા? એ ઈ તો નથી બહાર ગયા હે તમે કોણ એ ઓલા પાયલ ભાભીએ મને કીધું કે તમારે કઈક ટાંકો લીક થઈ ગયો છે. હા એમને વાત કરી દીધી તમાર ભાભી થાય હા મને કીધું કે તમારે હામો કરવા જવાનો છે એટલે હું આવ્યો. હા તો હાલો બતાવી જો હાલો 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 બતાવી દઉં. જો પાણી નથી આવતું ગેંડીમાંય છે અમારે આ ગેંડી તો હરી ગયું તમારી. એટલે તો તમને બોલાય જો આવે હે આ બધું હવે ખોલીને બધું રિપેરિંગ કરવું પડશે. એ ટાંકો લીક થઈ ગયો તો એમ કે હા હા ઈ તમે જોઈ લેજો બાથરૂમમાં ફુવારો નથી પાણી આવતું ફુવારામાં એવું છે ને. હા. હા તો કાંઈ વાંધો નહીં, હમણાં ઉપર ચડીને હું જોઈ લઉં. હાલો. હા તો વાંધો ને હરખું રિપેરિંગ કરી નાખજો અને ઓલી ગેંડીમાં એમાંય નથી આવતું એકમ નથી આવતું કાંઈ વાંધો નહીં, ઉપર વાંધો હે હવે ઉપર હું જોઈ લઉં. હાલો. હા તો વાંધો તમારી રીતે તમે હમું કરી નાખજો ઘરે હું પછી આવજો હા વાંધો નહીં. હા કેમણી ગઈ તી અને આવી ટાઈટલું કાંઈક ઓઢીને મર નકર ગુલ્ફી થઈ જાય. હું ભર ગુલ્ફી થઈ જાઉં તમે ઓડીને ફરો મેં ઓયડું જ છે હો કઈ બાજુ ગઈ તી? કઈ નહીં ઓલા પાયલ ભાભી દે ને એમના દેર નર હમું કરાવાય તમે કહેતા હતા ને ટાંકો લીખે હા એટલે ઈ હમું કરે હે એવું છે. એટલે બતાવવા ગઈ હતી હું. હા તો ભલે હું અહીંયા જાઉં ને મારા દીકરા પૈસા પૂરા લે અને રિપેર હરખો નહીં કરે. હવે ઘરના હે એવું ન કરે હવે ઘરને ખોટું કરે તને ન ખબર, હું હાલું અહીંયા તપાસ કરું. હા જાઓ તમારે હા ક્યાં વાંધો છે ગમે એવું હોય. ભાઈ બાદ આ બાજુ ટાઢનો, આ બાજુ આવ, આ બાજુ આવ. હું હાલો વિપુલભાઈ, અમારા કરતા તો તમને વધારે ટાઈટ લાગે હો. એ ભાઈ મને તો બહુ ટાઈટ હોય છો. હવે તો આ શિયાળો જાય ને એટલી વાર છે હવે. તમે તો ઉપાધિ કરો માં, હા હમણાં અડધી જ કલાકમાં ટાંકા ચાલુ કરી સમજો દાળ બાળ બધું કમ્પ્લીટ ચાલુ કરીને પછી તમે નાઈ લ્યો હરખી રીતે. રિપેર હજી થઈ ગયો કે બાકી છે? ના, થોડું કામ બાકી રહ્યું છે. આ લગીનું થઈ ગયું છે, ઉપર જઈને આને ચેક કરવાનું. એટલે ઉપરથી અડધે સુધીનું કામ પૂરું થઈ ગયું. હા જો ઓલો વાલ દેખાય ને હા. ત્યાં લગીન કરી નાખ્યું. અહીંયા હજી નળમાં પાણી નથી આવ્યું ને? હા, હજી આવ્યું નથી. હા, વાંધો નહીં, રિપેર હે તમે તમારી રીતે કરજો અને હું બીજું શું કહું છું તમને, હું જો ગીસામાં 500 રૂપિયા નાખી લ્યો, હા એ અડધું જ રિપેર કરવાનું, તમે તમારી રીતે નીકળી જાવ. તમે એટલે અડધા રિપેરિંગ ના 500. 500 રૂપિયા વાપરો, તમે તમારે મોજ કરો. વાહ હે જમાવટ. તો પછી હજી અહીં પાણી નથી પોગ્યું ને? ના, આ તો આપણે પોગાડવાનું થતું નથી. હવે નહીં પોગે, નહીં પોગે, નહીં પોગે. 500 દીધા તો પોગે. હવે તમે 500 લઈને તમારે ઠેકાણે પોગી જાવ હા કાંઈ વાંધો નહીં, હું ઘરે જાઉં. અને હું મારી રીતે પાછો ખાટલે પોગી જાવ. હા કાંઈ વાંધો નહીં. પછી આમ જો હમણાં દેખાતા નહીં. ના ના દેખાય બીજો. હા બસ આ 500 રૂપિયા લઈને નીકળો તમે. કાંઈ વાંધો નહીં, હાલો આવજો હો. આ ભલે ભલે ભલે. હરી મારું ગાડું ક્યાં લઈ જાય છે આવી ટાઈટનું. આ ભિખારી અહીં બિસારો બેઠો છે થોડાક છૂટા દેવા જો હે હો પાયલ ભાભી, હું સો ભિખારી નથી. ઓય બાપા રે જોતી તો જા, સીધી સીધી કઈ જ દેસ. એ ભૂલ થઈ ગઈ હો વિપુલભાઈ મને એમ કે ભિખારી બેઠો હોય છે એ બાપા અત્યારે એવું જ છે. હાચે ના ટાઈટ કેવી છે ખબર? એમ નહીં હા આ ધાબરો તૂટી ગયો છે એટલે મને ભિખારી જ લાગ્યો હશે બાપા ધાબરો. એમ તો જો હવે મારે નવો લેવો જ પડશે, કેમ કે ટાઈટ હવે વધતી જાય છે. હા ઠીક શિયાળો છે તો ટાઈટ ન હોય પણ આટલી બધી કોઈ દી પૈડી નથી મારી દીકરી. આપણા ગામમાં પૈડી શું? એલા આપણા ગામમાં નથી પડી આખા મલકમાં ટાઈટ હોય તો મારા મામાનો ફોન આવ્યો તો કે અમારે સાવ ટાઈટ નથી. હવે તારો મામો હશે ગાલા વેલો આહાહાહાહા. આ કઈ બાજુ ઉપડા? એવું જાતી હતી બિલ ભરવા શેનું? એલા લાઈટ નું બિલ ભરવા જાતી હતી શેનું હોય તમે તો લંગરિયા નથી આપતા?
કોઈને કેતો નહીં હો, આજ કીધું નહીં કીધું. એવું છે? જી બીમારો નથી ને મારો બાપો થતો. હા. અને અમારે વિપુલભાઈ હા. એમાં એવું છે શિયાળામાં હીટર ચાલુ જ હોય હે તોય ગરમ પાણી ગરમ પાણીનું એ નાયા વગર તો હાલે નહીં. નો હાલે હો. તો પછી નાવું તો જોઈ શિયાળામાં હો. નાયા વગર તો ગંધાય આપણે ખોટા. સાચી વાત છે રા. કા શું થયું? તું બોલો ને વાઈસ આવી એલા નખો દિયા હા. તું નાતો નથી કે હું નાવ જ છું. એમ નહીં મારો દેર કે લાવ્યો તો સુરજભાઈ. હા ઈ આવ્યા તા. અમારો ટાંકામાં પાણી ભરાતું નતું ને તો કઈક રિપેરિંગ કરી ગયા છે. મેં મોકલા મેં કીધું એનો ભાઈ ગયો છે અહીંયા મઈ કે હા. સોસાયટી નું કામ રાખ્યું છે મોટું એ કઈ નવરો નતો બરોબર. પછી મને તમારી ઘરવાળી ભેગી થઈ અરે કે પાયલ ભાભી કે ટાકો લીક થઈ ગયો છે મેં મારા દેરને મોકલો. તમારા પાસે પોગી ગઈ. લે કઈ એમાં કઈ ગુનો કર્યો મને નવરાવા હાટું થઈને ક્યાંય નો ક્યાંય પોગે એમ છે. એ નખો દિયા નાતો જા આમ તો જો ગંધાસ. ભાભી તમાર દેર રિપેર કરવા આવ્યો તો ને હા બરાબર કમ્પ્લીટ રિપેર કરી ગયો બરાબર પણ વાંધો એક પડ્યો. કે તારે બાપા વાંધા જ નો ખૂટા કોઈ દી. પાણી થઈ રહ્યું. એ પાણી થઈ ગયું હોય ને તો ટાંકીઓ મળે છે ટાંકીઓ વાળાને ફોન કર ટાંકી ઠલવી જાય. ઈ પાણી મને નથી ફાવતું. મને મારા ઘરના દાળનું પાણી જ ફાવે છે. દાળમાં પાણી થઈ રહ્યું. હવે રિપેરિંગ કરીને તમારો દેર વયો ગયો શું કામનું ઈ? અમારે તો ખોટા પૈસા ગયા ને. તને એક વાત કહું હા. તારે નાવું ન હોય ને વિપલા એટલે તને 70 જાતના બાના આવડે. અરે બાપા મારે નાવું જ છે હવે કાંઈ મને થોડી કાંઈ નાવાની આરા હે. વરે બધુંય બંધ છે તો કેમ નાવું મારે? કે નાવા હાટું હારું મુરત ગોતવું જોહે. ના બાપા કાંઈ મુહૂર્ત નથી ગોતું. આમ જો આ તારી બાયડી હારી કહેવાય કે તું અઠવાડિયે નાતો નથી તોય તને ઘરમાં રાખે છે. બાકી આમ જો મારા જેવી હોય ને તો કા ખાટલાના પાયે બાંધે અને કા હેને હુતો મૂકીને વઈ જાય. એમ તો મારી બાયડી હારી બિચારી રોજ જરા જરા ટપોરે છે. નાઈ લ્યો પણ ભાભી આ શિયાળામાં હું નાવ અને નહીં ગુજરી જાવ મને એની બીક છે. તો જા હોરના ભાવમાં ઈ તો બિસાડી તને ટપોરે છે. બાકી મારા જેવી હોય ને તો ઉપાડીને નાખે ટાકામાં. એ હારું તારા જેવી નથી. હારું ભલે હાલ હવે જાતી હોય અહીંયા જા. મારે બિલ ભરવાનું મોડું થાય છે અને તું ઘર ભેગી નો થામ. હા જાવ જ છું બાપા. હા આ વસ્તુ હારા. એ બાપા ટાઈટ. આના જેવા મૂર્ખના સરદાર કેટલાક છે ગામમાં. ટાઈટે તો ભારે કરી હો. હવે 3 મહિના વયા ગયા છે. હવે 1 મહિનો એમ કેમ વહી જાય ને તો ગંગા નાયા નકા આ મહિનામાં જો હું ગુજરી ગયો તો પૂરું મારું. આ ક્યાં ગઈ? એ ધાબરો એક ગુડે ને કે મરી જાય શું? ધાબરો લેતી આયા. જો ગામ આખાની આમને ટાઈ છે. આ તો ગમે ઈ થાય ને તમને નવરાવ છે. નાયા છૂટકો કરાવ. ઊભા થાવ તો ઊભા થાવ. હું નાવાની આરા કરો હવે ના ભેગી ના થાવ તો હાલો તા. ના રિપેરિંગ થઈ ગયા ટાકો લીક હતો ઈ હમો થઈ ગયો શેમ્પૂ આવી ગયા હાબુ આવી ગયો તો તમને નાવામાં શું વાંધો હે? મને વાંધો ઈ છે કે નાવાની હિંમત તો સડવી જોઈએ ને. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો હું છું સુરજ ચાવલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર. અને મિત્રો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.